ગુડ મોર્નિંગ એવરીવન. આજે આપણે પ્રકરણ 4ના ઉદાહરણ 3ને સોલ્વ કરીશું, જે પાઠ્યપુસ્તકના પાના નંબર 36 અને અર્ચિત ગણિત પોથીના પાના નંબર 6 ઉપર છે. સૌપ્રથમ આપણે અહીંયા આગળ આપેલા દ્વિલંબાલેખને સમજવાનો પ્રયત્ન કરીએ. એક્સ અક્ષ ઉપર આપણને વિષયના નામ આપેલા છે, તેવી જ રીતે વાય અક્ષ ઉપર આપણને તે વિષયમાં વિદ્યાર્થીઓએ કેટલા ગુણ મેળવ્યા છે તેની માહિતી આપી છે. હવે દ્વિલંબાલેખનો મતલબ થાય કે કોઈ પણ બે વસ્તુની માહિતી આપેલી હશે. તો અહીંયા આપણે જોઈ શકીએ છીએ, એક આલેખ જે દોરેલો છે તેની અંદર સફેદ કલર છે અને બીજામાં ડાર્ક કલર છે. હવે આગળ જે આ સફેદ કલર છે તેમાં વર્ષ 2005-06ની માહિતી આપી છે અને પાછળવાળામાં શૈક્ષણિક વર્ષ 2006-07ની. હવે આપણે તેને સમજવાનો પ્રયત્ન કરીએ. ગણિત શાસ્ત્રની અંદર 2005-06માં 30 ગુણ છે. કેટલા ગુણ છે? 30. તેવી જ રીતે ગણિત શાસ્ત્રની અંદર વર્ષ 2006-07માં 60 ગુણ, સામાજિક વિજ્ઞાનમાં વર્ષ 2005-06ની અંદર 50 ગુણ, તેમજ વર્ષ 2006-07ની અંદર 55 ગુણ. વિજ્ઞાનની અંદર વર્ષ 2005-06માં 45 ગુણ. આપણે અહીંયા 45 એટલા માટે લીધા કે તે 40 અને 50ની વચ્ચે છે. વિજ્ઞાનની અંદર વર્ષ 2006-07માં 50 ગુણ. અંગ્રેજીમાં વર્ષ 2005-06માં 50 ગુણ, તેમજ વર્ષ 2006-07માં 45 ગુણ. હિન્દીમાં શૈક્ષણિક વર્ષ 5-6 અને 6-7 બંનેમાં 60 ગુણ આવેલા છે. હવે આપણે આ માહિતી ઉપરથી નીચેના પ્રશ્નોના જવાબ સોલ્વ કરીશું. પ્રશ્ન નંબર 1, દ્વિલંબાલેખ દ્વારા કઈ માહિતી દર્શાવવામાં આવી છે? તો આપણે અહીંયા આગળ જોયું કે વિષય આપેલા હતા અને વર્ષ 2005-06 તેમજ 6-7માં વિદ્યાર્થીઓએ મેળવેલા ગુણ આપેલા છે. તો આપણે જવાબમાં લખીશું, દ્વિલંબાલેખ દ્વારા વર્ષ 2005-06 અને વર્ષ 2006-07માં જુદા જુદા વિષયોમાં મેળવેલ ગુણ તથા તેની સરખામણી દર્શાવવામાં આવી છે. પ્રશ્ન નંબર 2, કયા વિષયના દેખાવમાં સૌથી વધુ વધારો થયો છે? મતલબ એ વર્ષની અંદર કયામાં સૌથી વધારે માર્ક્સ વધ્યા છે? તો અહીંયા તો એક સરખા જ છે, અહીંયા તો ઘટાડો થઈ ગયો. અહીંયા 5 માર્ક્સ વધ્યા, અહીંયા 5 માર્ક્સ વધ્યા. પણ ગણિત શાસ્ત્રની અંદર 30માંથી 60 માર્ક્સ થયા, મતલબ અહીંયા આગળ કુલ 30 માર્ક્સનો વધારો થયો. તો આપણો જવાબ આવશે કે ગણિત વિષયના દેખાડામાં સૌથી વધુ વધારો થયો છે. પ્રશ્ન નંબર 3, કયા વિષયના દેખાવમાં સૌથી વધુ ઘટાડો થયો? આગળ વધારો પૂછ્યો તો અહીંયા આપણને ઘટાડો પૂછ્યો. તો ઘટાડો આપણે હવે અહીંયા આગળ જોઈએ. તો ઘટાડો તો એક જ વિષયની અંદર થયેલો છે, જે કયો છે? અંગ્રેજી. તો જવાબ આવશે અંગ્રેજી વિષયના દેખાવમાં સૌથી વધુ ઘટાડો થયો છે. છેલ્લો પ્રશ્ન, કયા વિષયના દેખાવ સમાન છે? તો કયા વિષયમાં સરખા માર્ક્સ હતા બંને વર્ષમાં? હિન્દી, અહીંયા પણ 60 અને અહીંયા પણ 60. તો આપણો જવાબ આવશે હિન્દી વિષયમાં દેખાવ સમાન છે. તો આપણું ઉદાહરણ 3 અહીંયા સમાપ્ત થયું. આવતી વિડીયોમાં આપણે પ્રયત્ન કરોનો દાખલો 1 ગણીશું.